આ જો ઘર શણગાર્યું અહીંયા ઝાડવા અને જો શણગાર્યું ઝાડ છે. પછી જો આ પથ્થરોના બનાવેલા છે. જો હાથી ને આવી ચિત્રણ છે સિમેન્ટથી બનાવેલા, સોરી પથ્થરથી નથી. આ ઝાડ જો અને આ કાંકરાનો જો ટીટોડીનો માળો કર્યો હોય ને એવું. આ અમારું સિટી છે. સવારમાં અમે હાલવા નીકળી ગયા છીએ. જો 4 રસ્તા પણ અહીંયા શનિ રવિ લોકડાઉન હોય એવું જ હોય. આપણે એમ લાગે કે લોકડાઉન છે. અને આખું ડુંગરા માથે જ છે, ઢાળ પછી ઢાળ. આ સ્કૂલ છે. જો હવે આ અમે અત્યારે સાઈડ એ ડુંગરા માથે જ છે. આ બધું સ્કૂલો ને ઘર ને બધું આ બધું નીચાણવાળા ભાગમાં જ. પછી પાછું એની ઉપર ઓલી બાજુ ડુંગરાવાળું છે. એટલે આવું ને આવું બધું આ રીતનું જ છે સિટી. પણ ઝાડની બહુ કિંમત કરે છે. બાવળીઓ હોય તો એને ખામણું કરીને પાણી પાતા હોય. જો ઝાડ છે જોરદાર. જો આ નામ્બિયાનું વિન્ધોઇક સિટી છે. અને આપણા વિડીયો સારા લાગે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો જો મિત્રો, આ અમારું વિન્ડોઇક સિટી છે. ઇન્ડિયામાં આવું છે અમારું સિટી. ઝાડની તો અહીંયા હદ બહાર કેર કરે છે. જો આ બતાવું તમને, આ બાવળિયા છે. એને લાઈનમાં વાવીને અને એના ખામણા કરેલા. જો મેં તમને બતાવ્યું, બાવળને ખામણા કરીને વાવેલા છે. જો એટલે ઝાડની અહીંયા બહુ અહેમિયત છે, કિંમત છે કે કાપી નથી નાખતા. જેમ આપણે આડેધડ જંગલ કાપી નાખે એવી રીતે. અને બાવળની જો આ ઘરની અંદર બાવળિયા ઊભા છે, પણ કાપવાની કે હટાવવાની કોઈ વાત નહીં. ભલે કાંટા વેરાય, બાવળિયા ઘરની અંદર છે. એવું નથી કે બીજા ઝાડ નથી થતા, બીજા ઝાડે થાય છે, પણ છતાંય ઝાડ ઉગ્યું એટલે એનું જતન કરવાનું. આ બાવળિયા છે, આ બધા ઘરની અંદર છે. આ જો નાળી ખજૂરી છે, ખલેલાનું ઝાડ. ખજૂરી તો રોડ માથે ધોમ, પણ આ કોઈ ખાતા જ નથી આવડા. એને ખબર જ નથી પડતી ખાવામાં. જો આ કાપીને નાખી દીધી. આ આવી ગઈ છે આમાં. એટલે એ કાંઈ લીંબોળી જેવડી આવે. અને લીંબુ જોવો એક વખત તમે આમાં જો, લીંબુ, મોસંબી બધી વસ્તુ એટલી આવે છે. પણ છતાંય ઝાડનું જતન, જેમ બાવળિયાનું મેં કીધું એવી રીતે બધું આ લોકો બહુ ઇજ્જત કરે ઝાડની. કદાચ આપણે કોઈની ઘરે લીંબુ કે ગમે લેવા ગયા હોય તો એમ જ કે ઝાડને કાંઈ ન થવું જોઈએ, લઈ જાઓ. તો ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. આ છે અમારું વિન્ધોઇક સિટી.